કેટલો હેરફોલ થવા નોર્મલ છે અને હેરફોલના રીઝન શું હોય છે? નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર અક્ષર ચક છે અને વેલકમ બેક ટુ ધ હેર સિરીઝ. આજે છે એપિસોડ 3 કે જેમાં આપણે સમજશું કે હેરફોલ થવાના રીઝન શું હોય છે. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે નોર્મલ હેરફોલ હોય છે 50 to 100 સ્ટ્રેન્ડ્સ પર ડે. હવે ઘણીવાર આનાથી વધારે હેરફોલ થાય તેના શું રીઝન હોઈ શકે છે? તો જે મોસ્ટ કોમન રીઝન ઇઝ જેનેટિક, કે જેને આપણે કહીએ છીએ એન્ડ્રોજેનિક એલોપેશિયા. આ વસ્તુ જે છે એ મેલ અને ફિમેલ બંનેમાં હેર લોસ કરાવે છે. તો નેક્સ્ટ ઇઝ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીસ, કે જેમાં ઝિંક છે, આયરન છે, પ્રોટીન છે, આ બધા વસ્તુના ડેફિશિયન્સી હોવાથી બી હેર લોસ થતો હોય છે. આના સિવાય એક મેજર રીઝન છે લેક ઓફ સ્લીપ. પ્રોપર સ્લીપ એન્ડ રેસ્ટ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર હેર ગ્રોથ. નેક્સ્ટ રીઝન ઇઝ હોર્મોનલ પ્રોફાઇલ. જે બી પેશન્ટ્સને થાઇરોઇડ છે, પીસીઓએસ હોય છે, અથવા તો નોર્મલ કન્ડિશન સચ એઝ પ્રેગ્નન્સી અને મેનોપોઝ, આ કન્ડિશન્સમાં બી હેર લોસ જોવા મળતો હોય છે. હવે જ્યારે બી આપણું બોડી ક્રોનિક સ્ટ્રેસમાંથી પાસ થતું હોય છે ત્યારે બી હેર ફોલનો રેટ વધી જતો હોય છે, જેને આપણે કહીએ છીએ ટેલોજન એફ્લુવિયમ. આના સિવાય ઘણા કિમોથેરાપ્યુટિક ડ્રગ્સ હોય છે કે જે એસ્પેશિયલી કેન્સર પેશન્ટ્સ લેતા હોય છે અને તેનામાં જે હેરફોલ જોવા મળે છે તેને આપણે કહીએ છીએ એનાજન એફ્લુવિયમ. તો આ ઘણા બધા રીઝન હોઈ શકે છે ઇન્ક્રીઝડ હેર લોસ હોવાના. તો આવી રીતે હેલ્થ રહેવા માટે ડુ ફોલો ફોર મોર.